એ જવાની નકામી છે, તમને દુનિયા યાદ ન કરે યાર. હા, કા ધર્મ, કા ભક્તિ કરો, કા દાતારી કરો, કા સુરવીરતા કરો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો વડવાળા ધામમાં એવું કીર્તિદાન ગઢવી પ્રોગ્રામ કરવા ગયા હતા અને તેમની સાથે એવું શું થયું કે આખું ગામ ત્યાં દેખતું જ રહી ગયું. હા દોસ્તો, તેમની ઉપર આ નોટોની બારિશ કરવામાં આવે છે. હા દોસ્તો, પૈસાની ઉપર બારિશ કરવામાં આવે છે અને તેમને ચાલુ પ્રોગ્રામની અંદર અચાનક તેમની સાથે એવું શું થયું કે આખું ગામ દેખતું રહી ગયું. હું તમને મારા વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ, બસ મારી સાથે બન્યા રહેજો લાસ્ટ સુધી. હા દોસ્તો, જો તમે એની પહેલાં જો મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નાનો મોટો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા દોસ્તો, હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ, બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, કેમ કે કીર્તિદાન ગઢવી ત્યાં પ્રોગ્રામ કરતા હતા અને પ્રોગ્રામ કરતી વખતે એવું અચાનક એમની સાથે એવી ઘટના ઘટી છે કે તમે વિડીયોની અંદર દેખી જ રહ્યા છો. હું તમને જાણકારી પૂરી આપીશ, બસ મારી સાથે બન્યા રહેજો. આ પહેલાં વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. સંત વાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીનું સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. એ જવાની નકામી છે, તમને દુનિયા યાદ ન કરે યાર. હા, કા ધર્મ, કા ભક્તિ કરો, કા દાતારી કરો, કા સુરવીરતા કરો. હા દોસ્તો, આ વાત સાચી છે કે તેમને ચાલુ પ્રોગ્રામની અંદર સોનાની પાઘડી પહેરાવવામાં આવી હતી. કીર્તિદાન ગઢવી અને તેમની સાથી પ્રોગ્રામના ડાયરાની મોજ કરાવતા હતા ત્યારે જાહેરાત કરવામાં આવી કે તેમને સોનાની પાઘડી પહેરાવશે. હા, પાઘડી પહેરાવનાર દિનેશભાઈ દેસાઈએ કીર્તિદાન ગઢવીને પાઘડી પહેરાવી અને તેમનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. સોનાની પાઘડી પહેરવાનાર ઘટના પહેલીવાર બની છે. ઐતિહાસિક ઘટના હજારો લોકો સાક્ષી બન્યા હતા. સોનાની પાઘડી પહેરીને કીર્તિદાન ગઢવીએ તેમનું ધન્યવાદ કર્યું હતું. હા દોસ્તો, બસ મારા વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. હા દોસ્તો, તમને અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. મળીએ છીએ એક નવા વિડીયોની.